દેહમાંથી બાજુવાળા નાનજી કાકાનો ફોન. હા બોલો નાનજી કાકા. હા બેટા, કેમ છે, મજામાં? હા મજામાં હો. તમે અહીંયા કેમ છો? હા હો, અમે બધા મજામાં. કેમ છે વરસાદ પાણી? વરસાદ તો અહીંયા બહુ છે. હા, મારા ઘરની દિવાલ હતી ને પાછળની, એ વરસાદને કારણે પડી ગઈ છે. એટલો બધો વરસાદ છે? વરસાદનું પાણી બધું ઘરમાં આવે છે અને કિંમતી સામાન બધો પલળે છે. ઓહ, બહુ કરી. ઘરની તાત્કાલિક દિવાલ કરવી જોઈએ બેટા. હા, અત્યારે મારી પાસે પૈસા નથી બેટા, તો તારી પાસે હોય તો પૈસાની મદદ કરની બેટા. હા કાંઈ વાંધો નહીં હો, હું વિચાર કરીને તમને ફોન કરું હો પાછો. હા બેટા. હા. કોનો ફોન હતો? દેહમાંથી આપણી બાજુમાં આવેલા નાનજી કાકા રહે છે ને, એનો ફોન હતો. અને કહેતા હતા કે વરસાદ બહુ પડ્યો છે અને એના ઘરની પાછળની દિવાલ છે ને એ પડી ગઈ છે અને વરસાદનું પાણી બધું ઘરમાં આવે છે અને બધી વસ્તુ છે ને પલળે છે. તો એમ કહેતા હતા કે તાત્કાલિક દિવાલ કરવી જોઈએ, નકર મારી કિંમતી વસ્તુ છે ને બધી પલળી જાય. પણ મારી પાસે અત્યારે પૈસા નથી, તો એમ કહેતા હતા કે થોડીક મદદ કરો તો સારું છે. હા તો તમે નાનજી કાકાને શું કીધું? મેં કીધું છે કાંઈ નહીં, હું વિચાર કરીને તમને કહું છું. હા તો એમાં વિચાર શું કરવાનો હોય? વિચાર તો આપણે કરવો જ પડે ને, કારણ કે ઘણા વર્ષોથી આપણી બાજુમાં રહે છે પણ આપણે પૈસાનો વ્યવહાર ક્યારેય નાનજી કાકા હારે કર્યો નથી. જ્યારે આપણે દેશમાં જાય છીએ, આપણું ઘર તો બંધ છે, આપણે ઘરે તાવ મારેલું છે, તો આપણે પેલા કોના ઘરનું પાણી પીએ છીએ? અને આપણું ઘર બંધ હોય એટલે આપણે ઘેર રણ વિખણ બધું પડ્યું હોય, 2 દિવસ સાફ સફાઈ કરતા થાય છે. અને બીજું, દર વખતે પ્રાણે નાનજી કાકા 2 ટાઈમ આપણને જમવા લઈ જાય છે, તો પછી એમાં કઈ વિચારવાનું ન હોય, આપણે એને મદદ કરવી જ પડે. કહેવાય છે ને કે પેલા સગા એ પાડોશી. તું જે વાત કરશો ને એ જ હું વિચાર કરતો, બીજો વિચાર કાંઈ નથી હું કરતો. કારણ કે ઘણા વર્ષોથી આપણા બાજુમાં રહે છે પણ નાનજી કાકાએ આપણી પાસે ક્યારેય મદદ નથી માગી. તો આ સમયે આપણે એની મદદ કરવી એ આપણી ફરજમાં આવે છે, તો આપણે મદદ એને જરૂરથી કરવી પડે. તો મિત્રો, તમારું શું કહેવાનું છે? આપણા પાડોશી તકલીફમાં હોય તો આપણે એની મદદ કરવી પડે ને? તો કોમેન્ટમાં જણાવજો.